કેમ છો મિત્રો? અમારી પાસે હમણાં જ એક ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ કેસ આવેલો હતો. કેસમાં એવું હતું કે ઘરના લેડીઝ અંદાજિત 35-40 વર્ષની ઉંમરના હશે. હવે એને કામ કરવામાં તકલીફ થતી હતી. એ હાથેથી કોઈ વસ્તુ પકડવી હોય તો એનાથી તાકાત નહોતા કરી શકતા, આંગળા સરખા ઊંચા નહોતા કરી શકતા. એટલે તપાસ કરી પ્રાથમિક રીતે તો અમને ખ્યાલ આવ્યો કે દર્દીની જે અહીંયા કોણીના ભાગમાંથી અહીંયા ચેતાની જે નસ આવતી હોય, તો આ ચેતાની નસ જ્યારે કોણીના ભાગમાંથી અહીંયા આવી અને આ સ્નાયુને સપ્લાય કરતી હોય, જેને લીધે આપણે હાથનો યુઝ આરામથી કરી શકીએ, તો અહીંયા આગળ ચેતાની નસમાં એને દબાણ આવતું હતું કોણી પાસે. એટલે જ્યારે આ પ્રકારની તકલીફ હોય તો મોટા ભાગે લોકો એને ટેનિસ એલ્બો એટલે કે સ્નાયુની તકલીફ ગણી અને સારવાર કરતા હોય છે, પણ હકીકતમાં આ ચેતાની નસનો પ્રોબ્લેમ હોઈ શકે છે. હવે એનું નિદાન થયા પછી અમે એનું ઓપરેશન કર્યું અને જે ચેતાની નસ ઉપર દબાણ હતું એ દબાણ દૂર કરી નાખ્યું. ત્યાર પછી દર્દીને હાથની મૂવમેન્ટ પહેલાની જેમ નોર્મલ થઈ ગઈ અને પહેલાની જેમ કામ કરતા થઈ ગયા. એમને અહીંયા દુખાવો રહેતો તો એ પણ જતો રહ્યો. એટલે જ્યારે પણ કોણીમાં દુખાવો હોય તો એના ઘણા કારણ હોઈ શકે છે. એમાંનું એક કારણ આ ચેતાની નસનો પ્રોબ્લેમ પણ છે. તો પ્રોપર નિદાન માટે તમારે એના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને મળવું જોઈએ, તો જ તમને સારવારમાં રિઝલ્ટ મળશે. થેન્ક યુ.